વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 11 કામોને મંજૂરી, 1 કામ મુલતવી। વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિમાં 12 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે 11 કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 1 કામ મુલતવી કરવામાં આવ્યું। દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામો દરખાસ્ત સ્વરૂપે મ્યુનિસિપલ કમિશનર તરફથી મૂકવામાં આવ્યા હતા, જેમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, સેન્ટ્રલ સ્ટોર, આઈટી શાખા, મેકેનિકલ ખાતું, બ્રિજ પ્રોજેક્ટ શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા અને જમીન મિલકત શાખા જેવા કામો લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના 11 કામોને મંજૂરી કરવામાં આવ્યા હતા, જ્યારે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાનું સમા વિસ્તારમાં રંગ અવધૂત સ્કૂલ માટે નવીન બિલ્ડિંગ બનાવવાનું કામ મુલતવી કરવામાં આવ્યું છે। સ્થાયી સમિતિની આજે બેઠક અને બેઠકની અંદર આજે આપણે દરખાસ્તની અંદર 12 કામ હતા, 12માંથી 1 મુલતવી કરીને બાકી બધા મંજૂર કરેલ છે। પહેલું જે આપણું કામ હતું ઝોનની ટ્રી કટિંગનું, એને મંજૂર કર્યું છે। બીજું નિમેટાથી જે પાણી આપણે 75 MLD સરદાર એસ્ટેટથી લાવવાનું હતું, એ કામને પણ જે વધારાના ખર્ચા ને ક્રોસિંગ કરીને જે પ્રોબ્લેમ્સ થયો અને પછી જેને આપણે કામ વધાર્યું છે, એ કામના વધારાના ખર્ચને પણ મંજૂરી આપી છે। સૌથી ત્રીજો આપણો પાનમથી આપણે લેતું પાણી અને એના માટે થઈને કેટલા વર્ષોથી 1971થી જે એક ઠરાવ અને કરાર થયેલો અને પછીથી જે રદ થયું અને વારાફરતી આજ ઉપરથી આપણને પેનલ્ટી, વ્યાજ, રકમ આ બધું જ થતાં 5233 કરોડ જેટલું વડોદરાને હર હંમેશ દર વર્ષે એક દેવું તરીકે બોલાવાતું હતું અને સરકારશ્રીની આજે અમે ખરેખર એક આભાર વ્યક્ત કરી છે કે વ્યાજ અને પેનલ્ટી 4193 કરોડ માફ કરીને વડોદરા મહાનગરપાલિકાને 1000 કરોડ અંદાજિત ભરવાના જે આપણને થાય છે એને પણ મંજૂરી આપી છે, કારણ કે જે દેવું બોલાયા કરતું હતું કેટલા વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાનું, તો સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, ધારાસભ્ય, સીઈઓ બધાના અથાગ પ્રયત્ન, દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી હોય, મંત્રી શ્રી મનીષાબેન વકીલ હોય, કેયુરભાઈ હોય, ચૈતન્યભાઈ હોય, અને આજે ફરીથી પણ આપણે સ્વર્ગસ્થ શ્રી યોગેશ કાકાને યાદ કરીશું કે બધાની ખૂબ જ મહેનતથી વડોદરા ઉપર જે દેવું બોલાતું હતું એ દેવામાં વ્યાજ અને પેનલ્ટીને બાદ કરીને સરકારશ્રીએ આપણને જે ફક્ત ને ફક્ત મુદ્દલ તમે ભરો એવું જે આપણને રજૂઆત અને ઠરાવ જે આપણને આવ્યો હતો એમાં મંજૂરી આપી છે। 1000 કરોડ ઉપર આપણે જે ભરવાનું થાય છે એમાં પણ સરકારશ્રીએ આપણને ખૂબ રાહત આપી છે। અત્યારે આપણે જે ભરવાના થાય છે એ રકમને મંજૂરી આપી છે અને વારાફરતી સમયસર ઇન્સ્ટોલમેન્ટના ભાગરૂપે આપણે ભરવાનું છે, એમાં પણ આપણને સરકારે મદદ કરી છે। તો આ વાતને સ્ટેન્ડિંગ કમિટીમાં આજે મંજૂરી આપી છે અને સામાન્ય સભામાં આગળ મોકલેલું છે। એના પછીનું લેન્ડફિલ જગ્યા જાંબવા અને હંમેશા એમાંથી જે ગંદી સ્મેલ આવતી હોય અને એના ઉપર દવા નાખીને જે હોય છે એ કામની મંજૂરી। વોટ્સએપ હવે આજના યુગની અંદર ક્વિક મેસેજીસ પહોંચાડવા માટે વડોદરા મહાનગરપાલિકાની એક મેસેજીસ મેટા તરફથી જે છે અને પ્રાઇસ રેટ પણ એના જોઈ કરીને આ કામને આપણે એને મંજૂરી આપી છે। બીજું, ચોમાસાની સિઝન હવે આવતા કોલ સેન્ટર ઉપર વધારે માણસની જરૂર રાત્રિના સમયે આપણને એ પણ આપણે 4 મહિના અને 5 કર્મચારી, જેથી કરીને કોલ સેન્ટર એક કોઈનો પણ ફોન આવે તો રિસીવ થઈને માહિતી આપણને મળે એને પણ મંજૂરી આપી છે। બીજું, એક વડોદરા મહાનગરપાલિકાની કામગીરી માટે વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી 8 નંગ બંધ બોડીની જીપ અને બોલેરો આ વ્હીકલને પણ જી પોર્ટલ ઉપરથી ખરીદવા માટે તેમની મંજૂરી આપેલી છે।